માં અને બાપુજી પેટે પાટા બાંધીને અમને ભણાવે છે, એમ કહીને કે તમે ભણશો તો અમારા જેવી હાડમાની નહીં નડે. પણ પપ્પાને કાયમ ડર લાગતો અને મને કે જે 2 ટંકના રોટલા માંડ રળે એને મોટા સપના જોવાય જ નહીં. તારા ડૉક્ટર બનવાના ચક્કરમાં પાછળના બધા રસ્તા ઉપર ના આવી જાય એ જોજે. શું કરવું એ બહુ ખબર નથી પડતી, એટલે મેં મહેનત કરવાનું ચાલુ રાખ્યું. અને એક દિવસ પપ્પાએ આવીને કહ્યું, બેટા તું ડૉક્ટર બનીશ, તમારી ગરીબીનો પણ ઈલાજ થશે. તો વિચારો કે આ ગરીબ બાપની લાકડી અચાનક આટલી મજબૂત ક્યાંથી થઈ ગઈ. હા, વાત તો ખરેખર એમ છે કે ગુજરાતની બીપીએલ દીકરીઓનો ડોક્ટર બનવાનો તમામ ખર્ચ ઉઠાવે છે ગુજરાત સરકાર. આ કર્યું છે આનંદીબેને 2 વર્ષમાં ગુજરાતમાં. વંચિતોનો વિકાસ આ છે ગતિશીલ ગુજરાત, 2 વર્ષ સર્વાંગી વિકાસના. મમ્મી, પપ્પા, આજે મારો મેડિકલ કોલેજમાં પહેલો દિવસ છે. આશીર્વાદ આપવા નહીં આવો?